ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો એક પત્ર છે. સંવત 1883 જેઠ સુધી એકાદશીને શુક્રવારે સુકાનંદ સ્વામી પાસે ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને પત્ર લખે છે. આ પત્ર અત્યારે ઘણો ગુમ થઈ ગયેલો છે, પણ સત્ય સનાતન છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો પત્ર આપણે અંતે વાંચીએ. લેખામીન સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ જત દેશ દેશના સત્સંગી ભાઈ સમસ્ત નારાયણ વાંચજો. બીજું લખવા કારણ એમ છે જે શહેર અમદાવાદમાં શ્રી નરનારાયણનું મંદિર છે, તથા ગામ વૃદ્ધાલયમાં શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર છે, તથા અત્રે ગઢડે શ્રી વાસુદેવનું મંદિર છે. એ ત્રણેય મંદિરમાંથી જે મંદિરને અર્થે જે દેશના સત્સંગી પોતાની શ્રદ્ધા પ્રમાણે 10મે ભાગે અથવા 20મે ભાગે ધર્મવેરાના દાણા તથા રૂપિયા તે મંદિરમાં પહોંચતા કરવા. અને જો છેટું હોય અને દાણા પૂગે એમ ન હોય તો તે દાણા વેચીને તેના રૂપિયા કરવા અને તે રૂપિયાના દાણા વળી પાછા લઈને મંદિરમાં નાખવા. પણ જે ધર્મવેરાના દાણા જ્યાં 10મો 20મો ભાગ ગ્રસ્તનો તથા રૂપિયા કાઢ્યા હોય તે પરમહંસને અર્થે ન વાવરવા, તથા બીજા કોઈ ધર્મના કામમાં પણ ન વાવરવા. એ તો મંદિર ખાતે જ વપરાય એમ અમારી આજ્ઞા છે. અને અમારી આજ્ઞાને નહીં માને ને જે પરમહંસ ધર્મવરાના દાણા ખાશે તથા રૂપિયા પોતા સારું વવરાવશે તે પરમહંસ વચનદ્રોહી ગુરુદ્રોહી છે. તથા જે સત્સંગી ધર્મવેરાના દાણાને રૂપિયાને વાવરશે તે પણ વચનદ્રોહી ગુરુદ્રોહી છે. બીજું જે પરમહંસને આપવું હોય તે ધર્મવેરા નિમિત્ત કાઢ્યું તે ટળત, એટલે કે ધર્મવેરામાંથી જે 10મા 20મા ભાગ સિવાયનું પોતાની પહોંચ શ્રદ્ધા પ્રમાણે અન્ન વસ્ત્ર જે અપાય તે આપવું, પણ ધર્મવેરામાંથી ન આપવું એમ ભગવાન સ્વામિનારાયણ છેલ્લે લખે છે એમ અમારી આજ્ઞા છે. સંવત 1883 જ્યેષ્ઠ સુધી એકાદશીને શુક્રવારે લખ્યો છે. લેખાવે સ્વામી શ્રી સુકાનંદ મુનિ.